बहुचर्चित SC/ST स्कॉलरशिप અને બોગસ ડિગ્રી કૌભાંડમાં દર્શન મેસવાણિયાના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે। રિમાન્ડ દરમિયાન આરોપીઓના મોબાઈલમાંથી ચેટ, કોલ ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજ, ડીવીઆર તેમજ જપ્ત દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। આ કડક કાર્યવાહીને પગલે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તત્વો અને યુનિવર્સિટી કોલેજના વહીવટકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। આરોપીઓની કડક પૂછપરછમાં સામે આવ્યું કે તે ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થા મારફતે વિદ્યાર્થીઓને કોલેજ ગયા વગર માત્ર પરીક્ષા આપી ડિગ્રી મેળવી આપવાની લાલચ આપી ઓનલાઈન એડમિશન કરાવતો હતો। તપાસ દરમિયાન પોલીસે તેની ઓફિસથી 400થી વધુ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, 150થી વધુ ફીની પેમેન્ટ બેંકની કિટ અને 115 VIP સિમ કાર્ડ કબજે કર્યા છે, જેનો તે અલગ અલગ લેપટોપ અને કમ્પ્યુટરમાં ઉપયોગ કરતો હતો। ફીનું પેમેન્ટ બેંકનું સેન્ટર ધરાવતા દર્શકને બેંક દ્વારા એકાઉન્ટ દીઠ ₹50 મળતા, ત્યારે ફીનો બેંક એકાઉન્ટથી પણ તપાસ કરવામાં આવશે। હાલ પોલીસ દ્વારા GCAS પોર્ટલ, ફીનો બેંક અને સમાજ કલ્યાણ વિભાગ પાસેથી દર્શન મારફતે ભરાયેલા તમામ ફોર્મ્સ, ખોલાયેલા એકાઉન્ટ્સ, બેંક ટ્રાન્ઝેક્શન અને જમા શિષ્યવૃત્તિની સંપૂર્ણ વિગતો મંગાવવામાં આવી છે। સામે આવેલા 21 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી ચાલુ છે અને તેઓ જે તે કોલેજ કે યુનિવર્સિટીમાં હાજર હતા કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ગુજરાતની જે કોલેજો કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હોય તે તમામ સમાજ કલ્યાણ અધિકારીઓનું પણ નિવેદન લેવાશે। દર્શન મેસવાણિયાને બી ડિવિઝનમાં જે ગુનો દાખલ થયેલો તેના અનુસંધાને 5 ઓગસ્ટના રોજ બી ડિવિઝન પીઆઈ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલા। તપાસ અધિકારીશ્રી દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા। આ રિમાન્ડ દરમિયાન છે આરોપીની ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસમાંથી અલગ અલગ જે વિદ્યાર્થીઓના એડમિશન ઓનલાઈન એડમિશન કરાવેલા। આ જે દર્શન મેસવાણિયા છે એ પોતાની ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે ત્યાંથી વિદ્યાર્થીઓને ખાસ એ પ્રકારની લાલચ આપતો હતો કે કોલેજ કે યુનિવર્સિટી જવાની જરૂર નથી, માત્ર પરીક્ષા આપવા જવાનું છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ છે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે। તેના આધારે તેને અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન અપાવેલા છે, હાલ છે તેની આ ઓફિસમાંથી 300થી 400 જેટલી સંખ્યામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ પોલીસ દ્વારા છે કબજે કરવામાં આવેલા છે। આ ઉપરાંત 150 કરતાં પણ વધારે ફીનો પેમેન્ટ બેંકની જે કીટો જે પોતાની પાસે રાખી મૂકેલી હતી, સાથે સાથે 115 જેટલા VIP સિમ કાર્ડ જે અલગ અલગ લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ કરતો હતો,